મહીસાગર જિલ્લાના સતરામપુર તાલુકાના બટકવાડા ગામમાં ગ્રામ પંચાયતની બેઠક દરમિયાન ભારે હોબાળો મચી જતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે। મળતી માહિતી મુજબ પંચાયતની ચાલુ સભામાં વિકાસના કામોને લઈને ચર્ચા દરમિયાન પૂર્વ ડેપ્યુટી સરપંચ સુરપાલ તાવિયાડ અને આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા નરેશભાઈ તાવિયાડ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। વાત એટલી વણસી ગઈ કે બેઠક દરમિયાન જ લાફાવાળી સર્જાઈ હતી। આ ઘટનાના પગલે ગ્રામ પંચાયતની બેઠક તાત્કાલિક અસરથી બરખાસ્ત કરવામાં આવી હતી। લાફાવાળી બાદ એક સભ્ય બહાર નીકળી દંડો લઈને અન્ય વ્યક્તિને મારવા દોડ્યો હોવાનો આક્ષેપો સામે આવી રહ્યા છે, જેના કારણે સ્થળ પર માહોલ ગંભીર સર્જાયો હતો। આ સમગ્ર ઘટનાને લઈને પૂર્વ ડેપ્યુટી સરપંચ સુરપાલ તાવિયાડે સતરામપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસ દ્વારા આ મામલાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે।